અમદાવાદના ખોખરામાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખંડિત થવાના મામલે ઘટનાના વિરોધમાં આજે ખોખરા બંધનું એલાન છે। ખોખરામાં બંધના એલાનની આંશિક અસર જોવા પણ મળી રહી છે। આરોપીઓને પકડવાની માંગણી સાથે ધરણા હજુએ યથાવત છે। બાબા સાહેબની પ્રતિમા ખંડિત કરવા મુદ્દે સ્થાનિકો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે। અને હાલ આ વિસ્તારમાં શું પરિસ્થિતિ છે તે ઉપર જ વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા સચિન પાટીલ। સચિન, આ વિસ્તારની અંદર હજુ પણ સ્થાનિકો પોતાની માંગ પર શું અડગ છે અને શું માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે? બંધની કેવી અસર આપ ત્યાં જોઈ રહ્યા છો સચિન? જયેશ, અત્યારે હું કહી રહ્યો છું, અત્યારે એ જગ્યા ઉપર અમે અહીંયા હાજર છીએ જ્યાં આ ઘટના બની હતી। ત્યારે સ્થાનિકો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। ગઈકાલથી આ લોકો જે ધરણા ઉપર છે, ધરણા ઉપર અહીંયા બેઠા છે, એમની માંગણી યથાવત છે। અનામિકાબેન, શું માંગણી છે તમારી અને શું તમે ડિમાન્ડ કરી રહ્યા છો? પોલીસ તમારી સાથે ચર્ચા કરવા પણ આવી રહી છે। સૌથી પહેલાં તો જે આ શર્મસાર ઘટના ભારત દેશને, સમગ્ર દેશને શર્મસાર કરે એવી ઘટના થઈ છે। બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને જે રીતે ખંડિત કરવામાં આવી છે, એટલે તમે અને અમે આપણા દેશને જે શર્મસાર કરે એવી ઘટના થઈ છે, જે ઘટનાને 24 કલાકથી વધારે સમય થયો હોવા છતાં હજુ સુધી પોલીસ પ્રશાસન દ્વારા અમને કોઈ પણ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નથી, જે સૌથી મોટી શર્મસાર બાબત છે। કોઈ લુખ્ખા તત્વો દ્વારા જો 4 કલાકની અંદર પોલીસ એ લોકોને પકડતી હોય, પોલીસ પર કંઈક થાય તો લુખ્ખા તત્વોને 4 કલાકની અંદર પકડતી હોય, તો દેશના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની મૂર્તિને જો જ્યારે આવું થાય તો પોલીસની આ એક સૌથી મોટી નાકામયાબી છે। ખરેખર પોલીસ પ્રશાસને ડૂબી મરવું જોઈએ કે 24 કલાક કરતાં વધારે સમય થયો હોવા છતાં હજુ સુધી એ લોકોએ અમને એમના શું પગલાં છે ને જણાવ્યા નથી। અચ્છા, પોલીસ જે છે અહીંયા આવી, શું ચર્ચા તમારી થઈ રહી છે અને આગળનું તમારી શું રણનીતિ? અમારી રણનીતિ એ છે કે 24 કલાક થયા છે પણ કોઈ સંતોષકારક જવાબ અમને મળ્યો નથી। કે કોઈ પોલીસ પ્રશાસન કહે છે અમે તપાસ કરીએ છીએ, હજુ આરોપી પકડાયા નથી। તમારા જે ધરણા છે, ગઈકાલથી તમે અહીંયા બેઠા છો, આગળ શું તમે કરવાના છો? અમે આવા ખોખરા બંધનું એલાન અમે આપેલું છે સમગ્ર બહુજન સમાજે, જે અમે આવું કરવા નીકળીશું અને આગળ બી એ કરતા બી નહીં થાય તો એનાથી બી ઉગ્ર આંદોલન અમે કરીશું આખા ગુજરાતમાં અને ભારતમાં। શું અહીંયાની જે સ્થિતિ છે, સ્થિતિની સાથે સાથે માંગણી શું છે અને હવે આગળની રણનીતિ શું રહેશે? દેશના બંધારણના ઘડવૈયા બોધિસત્વ વિશ્વ વિભૂતિ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની એક પ્રતિમા, જે આપણા દેશના વડાપ્રધાન જે વિધાનસભા ક્ષેત્રમાંથી લડતા હતા એ ક્ષેત્રની અંદર હોય અને બાબા સાહેબના સ્ટેચ્યુને પ્રોટેક્શન ના હોય તો ખરેખર બહુ દુઃખની વાત કહેવાય। આજે આપણે મોટી મોટી વાતો કરી, મોટા મોટા બણગા જે રાજ્યના ગૃહમંત્રી ફૂંકે છે કે ઘડીના છઠ્ઠા ભાગમાં કોઈ ચમરબંધી નહીં હોય, પકડીને વરઘોડા કાઢે છે। આજે દલિતના મસીહા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની મૂર્તિને તોડવામાં આવે છે અને કોઈ જ કરતાં કોઈ જ આ 24 કલાકથી અમે રોડ ઉપર બેઠા છીએ। આ માઓ, બહેનો, છોકરાઓ નાના આ રોડ રોકીને બેઠા છે। પોલીસ અને પ્રશાસન એમનું કામ ખાલી તપાસ કરી રહી છે, તપાસ ચાલી રહી છે, આનાથી સવિશેષ કોઈ જવાબ નથી। બીજું એ કહેવા માંગુ છું કે દેશના ગૃહમંત્રીએ સંસદની અંદર જ્યારે આ શબ્દનું ઉચ્ચારણ કર્યું છે કે બાબા સાહેબનું નામ એ ફેશન થઈ ગઈ છે, ત્યારથી આ જાતિવાદી તત્વોને જાણે પ્રોત્સાહન મળ્યું હોય એમ મહારાષ્ટ્રમાં પણ આપણે જોઈએ છીએ કે હુમલો થયો, બાબા સાહેબના સ્થળો પર હુમલા ચાલુ થયા। અતિ નિંદનીય ઘટના છે। કાલ 25 તારીખ છે, કાલે સમગ્ર ગુજરાતના દલિત આગેવાનો બધા સર્કિટ હાઉસમાં ભેગા થવાના છે। આના માટે એક નક્કર આંદોલનનું જાહેરમાં કોલ આપવાના છે। ગુજરાતની અંદર 28 તારીખે જે પણ સંગઠનો નક્કી કરે મુજબ એક સૂર અને એક તાલમાં જે રાષ્ટ્રીય દેશવ્યાપી કોલ છે તેને અમે અમારું સમર્થન આપવાના છીએ। તો અહીંયા તમે જુઓ કે આ દ્રશ્યો પણ તમે જોશો, ગઈકાલથી અહીંયા જેટલા પણ સ્થાનિકો પણ અહીંયાના છે એ બધા જ અહીંયા બેઠા છે। એમની માંગણી એક જ છે કે જે આરોપીઓ છે એ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે, એટ્રોસિટી મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવે અને એમની સામે જે કાર્યવાહી બીજા આરોપીઓ સામે થાય છે। જી બિલકુલ, આભાર સચિન। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હાલ અહીં મોટી સંખ્યામાં લોકો વિરોધ પર હજુ એ ધરણા પર બેઠા છે।